રાધનપુરમાં મહિલાના મોતનો ભેદ સીસીટીવી ફૂટેજના આધારે ઉકેલતી પોલીસ। મહિલાનું મૃત ગટરમાં પડવાથી નહીં પરંતુ રિક્ષાની ટક્કરથી થયું હોય। પોલીસે રિક્ષા ચાલકની અટકાયત કરી। રાધનપુર ભાભર હાઈવે પર મસાલી રોડ પર એક મહિલાનું ખુલ્લી ગટરમાં પડી જવાથી ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। તેના સીસીટીવી ફૂટેજના આધારે નવો વળાંક આવ્યો છે, જેમાં મહિલાનું મોત ગટરમાં પડી જવાથી નહીં પરંતુ રિક્ષાની ટક્કરથી મોત નીપજ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે રિક્ષા ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવની મળતી વિગતો મુજબ ગત તારીખ 17 સપ્ટેમ્બરના રોજ રાધનપુરની સરસ્વતી સોસાયટીમાં રહેતા નર્મદાબેન પ્રજાપતિનું મોત થયું હતું। શરૂઆતમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમનું મોત હાઈવે પરની ખુલ્લી ગટરમાં પડી જવાથી થયું છે। જો કે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે જ્યારે હાઈવે પરના સીસીટીવી ફૂટેજની તપાસ કરી ત્યારે સત્ય બહાર આવ્યું હતું। ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે આ દિવસે સાંજે 7:19 નર્મદાબેન ગાયત્રી મંદિરથી મસાલી તરફના રોડ પર રસ્તો ક્રોસ કરી રહ્યા હતા। તે સમયે મસાલી તરફથી આવતી રિક્ષાએ તેમને ટક્કર મારી હતી। રિક્ષા ચાલક દિલીપભાઈ ઘટના બાદ નર્મદાબેનને રાધનપુરની રેફરલ હોસ્પિટલ લઈ ગયા હતા। ત્યાં તેમણે મૃતકના પુત્ર ચેતનભાઈને ખોટી માહિતી આપી કે તેમની માતા ગટરમાં પડી ગયા હતા અને તેમને બહાર કાઢીને હોસ્પિટલ લાવ્યા છે। નર્મદાબેનને વધુ સારવાર માટે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। જે બનાવને લઈને પરિવારજનોને મળેલી હકીકત પ્રમાણે ખુલ્લી ગટરમાં પડી જવાથી નર્મદાબેનનું મોત નીપજ્યું હોવાની ઘટનાના પગલે માર્ગ અને મકાન વિભાગની લાપરવાહી સામે રોષ વ્યક્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી અને જે બાબતે મીડિયાએ પણ આ ઘટનામાં તંત્ર સામે તાતાતીર તાક્યા હતા। તો જો કે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ તપાસમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા પૂરા પાડવામાં આવેલા સીસીટીવી ફૂટેજના આધારે આ ઘટનાની સત્યતા બહાર આવી છે અને મહિલાનું મોત ગટરમાં પડી જવાથી નહીં પરંતુ રિક્ષાની ટક્કરથી નીપજ્યું હોય તેવું, જેથી પોલીસે હવે મૃતકના પુત્ર ચેતનભાઈની ફરિયાદના આધારે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। યશપાલ સ્વામી, પાટણ।